તો નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો યુદ્ધને લઈને ગેસ બુકિંગ નિયમો બદલાયા. તો મહિલાઓને માટે નવી યોજના, દર વર્ષે મળશે 18,000 રૂપિયાની સહાય. તો 1 તારીખથી સરકારી કામો થશે ઘરે બેઠા. તો યુદ્ધ લંબાયું, હવે આટલા ઉદ્યોગો ભાંગશે. તો મોંઘવારીને લઈને મિત્રો મહિલાઓનો વિરોધ શરૂ. તો ખેડૂતો સાથે છેડા કરનાર સામે થશે કાર્યવાહી. પેટ્રોલના ભાવ અંગે સરકારે કરી સૌથી મોટી જાહેરાત અને 5 રૂપિયાના આટલા સિક્કાઓ થશે બંધ. સરકારી યોજનાઓ ગરીબો માટે બની વરદાન અને ત્રીજું બાળક જન્મવા ઉપર મળશે 25,000 રૂપિયા ઇનામ. તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા જો તમે ખબર ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ખબર ગુજરાત ચેનલના માધ્યમથી મળી જાય. મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી તો યુદ્ધને લઈને ગેસ બુકિંગ નિયમોની અંદર મોટા ફેરફારો થયા છે, જેની અસર હવે તમારા ઘરે મિત્રો જો તમે ગેસ સિલિન્ડર વાપરો છો તો એના ઉપર પણ પડશે. કારણ કે મિત્રો, અત્યારે વિશ્વભરમાં જે યુદ્ધ ચાલી રહ્યા છે તેની અસર હવે ગુજરાતના ગેસ સિલિન્ડરના ભાવ ઉપર તો પડી જ હતી, પરંતુ હવે સરકારે તાત્કાલિક ગેસ બુકિંગના નિયમો ફેરવી નાખ્યા છે. જે હા મિત્રો, ગેસ સિલિન્ડરની અંદર આજે સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તેના વિશે વિસ્તારથી વાત કરીએ તો ઈરાનની અંદર ચાલી રહેલા ભયંકર યુદ્ધને કારણે હવે જે છે તે મિત્રો એની અસર રસોડા સુધી પહોંચી ગઈ છે. કાળા બજારી અને સંગ્રહખોરીને રોકવા માટે સરકારે ગેસ બુકિંગ નિયમો ફેરવ્યા છે. કારણ કે મિત્રો, યુદ્ધની પરિસ્થિતિમાં ગેસ ખૂટી જશે આ બીકથી ઘણા બધા લોકોએ ગેસ સિલિન્ડરના ઘરે સ્ટોક કરવાની શરૂઆત કરી દીધી છે. આનાથી સરકારને હવે નિયમો ફેરવો પડ્યા છે. સરકારે મિત્રો જે નવા નિયમ લાવ્યા છે તે મુજબ હવે કોઈ પણ ગ્રાહકોએ જો ગેસ સિલિન્ડર બુક કરવો પડશે તો મિત્રો 25 દિવસ લાંબી રાહ જોવી પડશે. હવેથી 2 ગેસ સિલિન્ડરના બાટલા બુક કરાવવા માટે મિત્રો તમારે હવે 25 દિવસની લાંબી રાહ જોવી પડશે. અને સરકારે આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે લોકો જે છે તે ગેસ સિલિન્ડર ખૂટી જશે એવા બીકથી, એવા ડરથી ગેસ સિલિન્ડર ઘરે સ્ટોક કરવાની શરૂઆત કરી દીધી હતી યુદ્ધને કારણે. તો હવે મિત્રો, ગુજરાત અને ભારતની અંદર સરકારે નવો નિયમ લાગુ કર્યો. તે મુજબ હવે તમારે જો બીજો ગેસ સિલિન્ડર બુક કરવો હશે તો 25 દિવસ અગાઉ કરવો પડશે, 25 દિવસની રાહ જોવી પડશે. સરકારે આ સમય મિત્રો વધારીને 25 દિવસ કર્યો છે. તો મિત્રો, ખાસ જો તમે તમારો નવો એલપીજી ગેસ સિલિન્ડર બુક કરવાના હોય તો આ નિયમો જે છે તે હવે સરકારે લાગુ કર્યા. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈ લઈએ તો ખેડૂતો સાથે છેડા કરનારને હવે છોડવામાં આવશે નહીં. મોટી ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે ખેડૂતો જે છે તે મિત્રો એટલા બધા ભણેલા હોતા નથી. આથી મિત્રો ખેડૂતોની મિત્રો જે ભોળપણ હોય છે તેનો લાભ ઉઠાવીને લોકો તરફથી જે છેતરપિંડી કરવામાં આવતી હોય છે, દુકાનોની અંદર મિત્રો જે ખેડૂતોને છેતરવામાં આવતા હોય છે, આના ઉપર સરકાર હવે કાર્યવાહી કરશે. જ્યાં મિત્રો બજારમાં ખેડૂતો સાથે છેડા કરવાવાળી ઘણી બધી કંપનીઓ આવી રહી છે. તો આ જેટલી પણ કંપનીઓ છે, જેટલા પણ લોકો ખેડૂતો સાથે છેડા કરી રહ્યા છે, તો એવા લોકોને મિત્રો હવે છોડવામાં નહીં આવે. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મોટી માહિતી આપી હતી. કારણ કે મિત્રો, ખેડૂતો જ્યારે કોઈ પણ ખરીદી કરવા જાય છે, જેમ કે ખાતર ખરીદવાનું હોય, બિયારણ ખરીદવાનું હોય કે જંતુનાશક દવા ખરીદવાની હોય, આવી પરિસ્થિતિમાં જ્યારે ખેડૂતો દુકાને જતા હોય છે ત્યારે ખેડૂતોને મિત્રો ટૂંકમાં લૂંટવામાં આવતા હોય છે તેવા સમાચાર સામે આવ્યા છે. કારણ કે ખેડૂતો પાસેથી બમણા પૈસા લઈ લેવામાં આવે છે અને બીજી બાજુ ખેડૂતોને ડુપ્લિકેટ અથવા નકલી વસ્તુઓ વેચવામાં આવતી હોય છે. આવી પરિસ્થિતિમાં મિત્રો ખેડૂતોને ખબર પડતી નથી કે કયું ખાતર, બિયારણ કે જંતુનાશક દવા અસલી છે કે નકલી. તો ખેડૂતોને નકલી વસ્તુ આપીને ડબલ પૈસા જે છે તે લૂંટવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં સરકારે આવી કંપનીઓને ચેતવણી આપી છે અને જો કોઈ ફરિયાદ સામે આવશે, ખેડૂતો સાથે છેડા કરતા પકડાશે, બધા લોકો સામે તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહીઓ જે છે તે મિત્રો કરવામાં આવશે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો મોંઘવારીને લઈને મહિલાઓએ દર્શાવ્યો મોટો વિરોધ. જી હા મિત્રો, ભારતની અંદર સરકારે 60 રૂપિયા એલપીજી ગેસ સિલિન્ડર મોંઘો કર્યો હતો. યુદ્ધની અંદર ચાલી રહેલી પરિસ્થિતિને કારણે આ મોંઘવારી ગુજરાત અને ભારતમાં જોવા મળી. ત્યાર પછી મિત્રો મહિલાઓ તરફથી મિત્રો રોડ ઉપર ઉતરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. ગુજરાતની અંદર મિત્રો જણાવી તો કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારીના વિરોધમાં પાંચબત્તી વિસ્તારની અંદર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ વિરોધની અંદર મહિલાઓ જે છે તે મિત્રો રસ્તા ઉપર ગેસ સિલિન્ડર લઈને, ચૂલો લઈને અને તેલના ડબ્બા લઈને મિત્રો વિરોધ કર્યો. કારણ કે મિત્રો સરકારે હમણાં 2-3 દિવસ પહેલા ગેસ સિલિન્ડર મોંઘો કર્યો છે. ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે. બીજી બાજુ તેલના પણ ભાવ લગાતાર વધી રહ્યા છે. તો આ મોંઘવારીથી કંટાળીને મિત્રો કોંગ્રેસની મહિલાઓ તરફથી મિત્રો જે છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે મિત્રો કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ તરફથી મિત્રો જે છે તે રસ્તા ઉપર ગેસ સિલિન્ડર, એલપીજી ગેસ સિલિન્ડરની સાથે ચૂલો, તેલના ડબ્બાઓ લઈને મિત્રો રોડ ઉપર જે છે તે વિરોધ પ્રદર્શન વ્યક્ત કરવામાં આવ્યું. ત્યારે મિત્રો આ મોંઘવારી મામલે તમારું શું કહેવું છે, ખાસ કોમેન્ટની અંદર જે છે તે મિત્રો લખીને જણાવી આપજો.
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો 5 રૂપિયાના સિક્કાઓ થશે બંધ. તમારી પાસે પણ મિત્રો જો જૂના સિક્કાઓ છે તો આ સમાચાર ખાસ જાન ખોલીને સાંભળી લેજો, નહીતર મિત્રો તમારા સિક્કા ઘરે ને ઘરે રહી જશે. કારણ કે 5 રૂપિયાના સિક્કાને લઈને સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. તેની વચ્ચે શું માહિતી છે તેના વિશે વાત કરીએ તો દેશભરમાં મિત્રો ચર્ચાનો વિષય છે કે 5 રૂપિયાના સિક્કાઓ હવે બંધ થઈ શકે. ત્યારે મિત્રો અત્યારે માર્કેટમાં 2 પ્રકારના 5 રૂપિયાના સિક્કાઓ આવી રહ્યા છે. તમે જાણતા હશો કે એક મિત્રો વજનવાળો સિક્કો આવે છે કે જે જૂની ધાતુનો બનેલો છે, અને બીજો મિત્રો જે 5 રૂપિયાનો સિક્કો આવે છે મિત્રો ચમકતો અને એકદમ હળવો મિત્રો માર્કેટમાં આવે છે. આ બંને સિક્કા તમે જોયા જ હશે. એમાંથી કયા સિક્કાઓ બંધ થવાના છે એના વિશે વિસ્તારથી જાણીએ તો સરકારે મિત્રો હવે ધાતુના જાડા સિક્કાઓ છાપવાનું બંધ કરી દીધું છે. વાસ્તવમાં મિત્રો આ સિક્કાઓનો ઉપયોગ બ્લેડ બનાવવામાં થઈ રહ્યો છે, કારણ કે સરકાર જે છે તે મિત્રો તેમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે ધાતુના જાડા સિક્કાઓ બનાવવામાં. આ જ કારણ છે કે મિત્રો આરબીઆઈએ ધીમે ધીમે આ સિક્કાઓને બજારમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે. તો મિત્રો જે પતલા સિક્કા આવે છે કે જે મિત્રો પિત્તળના બનેલા છે ને વજનમાં હળવા છે એ સિક્કાઓ માન્ય રહેશે. બાકી મિત્રો જે જાડા ધાતુના બનેલા ભારી સિક્કા છે, જે જૂના સિક્કા છે એ મિત્રો 5 રૂપિયાના જે છે તે મિત્રો હટાવવાનો નિર્ણય આરબીઆઈએ બજારમાંથી લીધો હતો. જો અત્યારે તો મિત્રો હજુ આ સિક્કા ચાલે છે, પરંતુ ટૂંક જ સમયમાં આ સિક્કાઓ બંધ કરવામાં આવી શકે. તો તમારી પાસે જો હોય તો ખાસ સાવચેત રહેવું અને કોઈ પાસેથી લેવામાં પણ સાવચેતી રાખવી. ત્યાર પછી સૌથી મોટા સમાચાર, યુદ્ધ લંબાઈ રહ્યું છે અને હવે ઉદ્યોગો ઉપર એની માઠી અસર સર્જાવાની છે. ભારતને કયા કયા યુદ્ધનો ફટકો લાગશે તેના વિશે વાત કરીએ તો મિત્રો ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એની અસર ભારતના રસોડા સુધી જોવા મળી રહી છે. ત્યારે હવે ગુજરાતના કયા કયા ધંધાઓ છે જે ઠપ પડશે, કારણ કે યુદ્ધ હવે પાક્કું 99% ચાન્સ છે કે લંબાઈ ચૂક્યું છે. કારણ કે મિત્રો મહત્વનું છે કે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી, ઇઝરાયેલી સેનાએ પણ કડક ચેતવણી આપી હતી ઈરાનને કે જો ઈરાન જે છે તે તેના નવા ઉત્તરાધિકારીઓ બનાવશે તો ત્યારે મિત્રો અમેરિકા એકદમ તબાહ કરી દેશે ઈરાનને. અને મિત્રો બીજી બાજુ ઈરાન પણ ગભરાઈ રહ્યું નથી. એક બાજુ મિત્રો અમેરિકાને એવી આશા હતી કે ઈરાન જે છે તે ડરી જશે અને સામેથી હારવાનો નિર્ણય લઈ લેશે, પરંતુ ઈરાને વળતો જવાબ આપ્યો છે. ગઈકાલે 21 અમેરિકાના જવાનો શહીદ થઈ ગયા. ઈરાને મિત્રો હુમલો કર્યો હતો. તો મિત્રો ઈરાન વળતો હુમલો કરી રહ્યું છે. આનો મતલબ સીધો છે કે હવે આ યુદ્ધ લાંબુ ચાલી શકે. જો મિત્રો 15 તારીખ સુધી પણ આ યુદ્ધ લંબાઈ છે અને ખેંચાય છે તો તેની અસર મોટા ભાગે શેર માર્કેટમાં, ગોલ્ડ સિલ્વરના ભાવ ઉપર, ઉદ્યોગો ઉપર અને નોકરી ધંધા ઉપર પણ 100% દેખાવાની તમને શરૂઆત થઈ જશે. અને આ યુદ્ધ જે લાંબુ ચાલી રહ્યું છે એ દુનિયાભરના અર્થતંત્ર ઉપર મોટો ખતરો દેખાઈ રહ્યો છે. કારણ કે યુદ્ધ ભલે મિત્રો ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું ચાલી રહ્યું હોય, પરંતુ ભારત અને ગુજરાત સુધીના મિત્રો જે ધંધાઓ છે તેને મોટી અસર પડશે. કારણ કે માલ સામાન આયાત નિકાસ કરવામાં સમસ્યા આવી શકે. આને કારણે જે મિત્રો લાંબા સમયથી એક મહામંદીમાંથી થોડી ઘણી લોકોને આશા જાગી હતી, રાહત મળી હતી દિવાળી પછી, એમાં પણ મિત્રો હવે નવા સંકટના વાદળો ઘેરાયા. ત્યારબાદ ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ગરીબો માટે વરદાન બની આ યોજના, સૌથી મોટા સમાચાર. જી હા મિત્રો, સરકાર જે છે તે ઘણી બધી યોજનાઓ ચલાવે છે. એમાંથી મિત્રો જોવા જઈએ તો 2014ની સાલથી કે જ્યારથી મોદી સરકાર આવી છે ત્યારથી મિત્રો જે છે તે યોજનાઓ લગભગ બધા લોકો માટે સમાન બનાવવામાં આવી છે. જેમ કે મહિલાઓથી લઈને ગરીબ ખેડૂતોથી લઈને યુવાઓ માટે, ગરીબો માટે, ખેડૂતોથી લઈને મિત્રો તમામ વૃદ્ધો માટે પણ યોજનાઓ ચાલે છે. જેમને મિત્રો પોતાનો કોઈક નવો બિઝનેસ શરૂ કરવો હોય તો એમને પણ સરકાર સહાય રૂપે પૈસા આપે છે. રાશન કાર્ડથી લઈને તમામ મિત્રો નવી નવી યોજનાઓ આવી છે. આ યોજનાની મિત્રો વાત કરીએ તો મોદી સરકાર સત્તામાં આવ્યા પછી જેટલી પણ આ યોજના છે તેનાથી એક ગરીબો અને મધ્યમ વર્ગ માટે આ યોજનાઓ વરદાન બની તેવો અહેવાલ સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો ઘણા બધા લોકો એવા પણ છે કે જે પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે માત્ર ને માત્ર આ યોજનાઓ વિશે જ મિત્રો જે છે તે જાણતા હોય છે અને યોજનાઓ ઉપર પોતાનું ઘર ગુજરાન ચલાવી રહ્યા છે. આમ મિત્રો જોવા જઈએ તો તમે મોદી સરકારની કઈ કઈ યોજનાઓ અંતર્ગત સહાય અને લાભ મેળવી રહ્યા છો જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવી દેજો. કારણ કે સરકાર મિત્રો યુવાઓથી લઈને ખેડૂતોથી લઈને વૃદ્ધો બધા લોકો માટે મિત્રો અનેકો યોજનાઓ ચલાવે છે. જેમ કે દાખલા તરીકે ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તા સરકાર આપે છે. મફત સારવાર મળે માટે 5 લાખ રૂપિયાની આયુષ્યમાન કાર્ડની અંદર સહાય મળે છે. મફત રાશન પણ મળે છે અને બાળકોને મિત્રો ભણવા માટે સબસિડીઓ પણ આપવામાં આવી રહી છે. આમાંથી તમે કઈ કઈ યોજનાનો લાભ લઈ રહ્યા છો કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ જોઈએ તો ભૂપેન્દ્ર પટેલે કર્યો સૌથી મોટો ફેસલો. 1 તારીખથી ગુજરાતમાં બધું સરકારી કામ હવે ઘરે બેઠા કરવામાં આવશે. સૌથી મોટા ફેરફારો થઈ રહ્યા છે. તેની વચ્ચે વિવિધ મિત્રો સરકારી યોજનાઓના દાખલા, પ્રમાણપત્રો અને મિત્રો કોઈ પણ પ્રકારના જે સરકારી કામો કે જે કરાવવા માટે તમારે અત્યાર સુધી સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડતા હતા, લાઈનોમાં લાગવું પડતું હતું, તેના ઉપર હવે રોક લગાવવામાં આવશે. અને 1 એપ્રિલ 2026થી એટલે કે આગામી 1 તારીખથી તમારા સરકારી કામો, તમારા જે પ્રમાણપત્રો છે,
દાખલાઓ છે, બધી વસ્તુઓ ઘરે બેઠા નીકળી જશે. દાખલા તરીકે આવકનો દાખલો હોય, જાતિનું પ્રમાણપત્ર હોય, આ બધા નાના મોટા મિત્રો જે કામો છે તમારા ઘરે બેઠા થઈ જશે, એ પણ મિત્રો મોબાઈલ ફોનના માધ્યમથી. આનાથી મિત્રો શું થશે તો કૃષિ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 59 લાખથી વધારે લાભાર્થીઓનું ફાર્મર રજિસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું છે. અને મિત્રો તમને જણાવી દઉં, સોમવારે મોડી રાત્રે મિત્રો નિર્ણય લેવામાં આવ્યો છે 1 એપ્રિલ 2026 થી તમારા તમામ સરકારી કામો જે મિત્રો જેમ કે દાખલા કઢાવવાના હોય, તમારે કોઈ પ્રમાણપત્રો કઢાવવાના હોય, આ બધા કામ મિત્રો ઘરે બેઠા મોબાઈલ ફોન વોટ્સએપના માધ્યમથી થઈ જશે. આથી મિત્રો જે છે તે ઘણા બધા લોકો વૃદ્ધો હોય છે કે જેમને લાઇનમાં ઊભા રહેવા બદલ પણ મિત્રો પ્રોબ્લેમ આવતી હોય છે અને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે, એમાંથી મિત્રો લોકોને મોટી રાહત મળશે. ત્યારબાદ જોઈએ તો ત્રીજા બાળક ઉપર 25,000 રૂપિયાનું ઇનામ આપશે સરકાર. સૌથી મોટો નિર્ણય મિત્રો, વસ્તી વધારવા માટે સરકારે નિર્ણય લીધો છે અને જો ત્રીજું બાળક જન્મશે તો 25,000 રૂપિયાનું ઇનામ સરકાર આપશે. આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ મિત્રો રાજ્યના ઘટતા જતા પ્રજનન દરને વધારવા માટે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે મિત્રો વિધાનસભા વસ્તી વ્યવસ્થાપન નીતિનો પણ પ્રસ્તાવ મૂક્યો છે અને રાજ્યની અંદર વસ્તી વધે એના માટે મિત્રો યોજના લાવવામાં આવી છે. આ નીતિ હેઠળ મિત્રો સરકાર જે છે તો જો ત્રીજું બાળક જન્મશે તો એના ઉપર મહિલાઓ માટે નાણાકીય પ્રોત્સાહનો, માતા પિતાને ખાસ રજા અને ઘણી બધી સુવિધાઓ પણ પૂરી પાડશે. જેમ કે બાળક જ્યારે નાનું થતું હોય છે ત્યારે માતા પિતાને નોકરી ધંધામાંથી પણ વધારે રજા જોઈએ છે બાળકો માટે, હોસ્પિટલોમાં બાળકને લઈ જવા પડે છે ત્યારે, તો આના માટે સરકાર વધારે રજાઓ પણ આપશે. અને ખાસ તો મિત્રો જે છે તે ત્રીજું બાળક જન્મવા ઉપર સુવિધાઓ પણ પૂરી પાડશે. અને આ નીતિ માર્ચના અંત સુધીમાં લાગુ થઈ જશે, જેમાં ત્રીજું બાળક જન્મવા ઉપર 25,000 રૂપિયાનું ઇનામ આપવા સુધીની જે છે તે મિત્રો જાહેરાતો કરવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ તો મોદીજીને લીધો સૌથી મોટો નિર્ણય, પેટ્રોલના ભાવ અંગે સરકારે કર્યો સૌથી મોટો નિર્ણય. જ્યાં મિત્રો અત્યારે ઓનલાઈન સોશિયલ મીડિયામાં ઘણી બધી એવી માહિતીઓ ફેલાઈ રહી છે કે યુદ્ધ ચાલી રહ્યું છે તો તેની અસર પેટ્રોલ ડીઝલના ભાવ ઉપર પડી શકે અને પેટ્રોલ મોંઘું થઈ શકે. પરંતુ મિત્રો હવે જે છે તે આના ઉપર સરકારે પાકો જવાબ આપી દીધો છે કે ભાવ વધવાના છે કે નહીં. કારણ કે મિત્રો ગેસ સિલિન્ડરની અંદર 60 રૂપિયા વધ્યા હતા અને ત્યાર પછી દરેક લોકોને એવો ડર હતો કે ક્યાંક પેટ્રોલના ભાવમાં પણ મોટો વધારો ના થાય. તો આનો મિત્રો જવાબ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે એલપીજી સિલિન્ડરના જ્યારે ભાવ વધ્યા ત્યાર પછી દરેક લોકોને એ જ પ્રશ્ન હતો કે પેટ્રોલ ડીઝલના ભાવ પણ 10-20 રૂપિયા વધી જશે ગુજરાતની અંદર, ભારતની અંદર. તો મિત્રો કેન્દ્ર સરકારે આ સ્પષ્ટતા કરી દીધી છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે રાજ્ય સરકાર પાસે જેટલી પણ મિત્રો તેલ કંપનીઓ છે તેમની પાસે પૂરેપૂરો જથ્થો છે, પૂરેપૂરો સ્ટોક જે છે તે મિત્રો પડ્યો છે. એટલે કે કોઈ પણ પ્રકારની તંગી પેટ્રોલિયમમાં નથી. સરકાર પાસે, કંપનીઓ પાસે પૂરો સ્ટોક છે, જેનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. અને આને જોતા મિત્રો એવું લાગી રહ્યું છે કે કોઈ પણ પ્રકારના પેટ્રોલ ડીઝલના ભાવ જે છે મિત્રો વધારવામાં નહીં આવે. તો ખાસ મિત્રો ખોટી અફવાઓથી બચીને રહેવું અને જ્યારે કોઈ પણ પ્રકારનો ભાવ વધારો થશે તો ઓફિશિયલી સરકાર જ જાહેરાત કરશે. બાકી બીજા મિત્રો ખોટી અફવાઓથી બચીને રહેવું. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભર ઉનાળે માવઠા સાથે કરા સાથેના માવઠા પડવાની ખૂંખાર આગાહી કરવામાં આવી છે. તેના ઉપર વિસ્તારથી ચર્ચા કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 16 થી 20 તારીખની વચ્ચે ગુજરાતમાં કંઈક મોટી નવાજોની થઈ શકે, તો ખાસ તૈયાર રહેજો. કારણ કે ગુજરાતની અંદર મિત્રો જે આ ત્રીજો મહિનો ચાલી રહ્યો છે, માર્ચ મહિનો ચાલી રહ્યો છે, આ માર્ચ મહિનાના છેલ્લા 15 દિવસ ખાસ સાવધાન રહેવું પડશે. કારણ કે અત્યારે તો મિત્રો ગુજરાતમાં ભીષણ આગ જેવી ગરમી પડી રહી છે અને આ ગરમી એટલે કે હીટ વેવ રાઉન્ડ ચાલી રહ્યો છે, તડકાનો રાઉન્ડ ચાલી રહ્યો છે. અને હવામાનમાં મિત્રો આવનારી 15 તારીખ સુધી આ હીટવેવ ગરમી તડકો તમને જોવા મળશે. પરંતુ 15 તારીખ પછી ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળી શકે તેવી આગાહી અંબાલાલ તરફથી દર્શાવવામાં આવી છે. અંબાલાલે તો મિત્રો અમુક ભાગોની અંદર કરા સાથે વરસાદ પડવાની પણ જે છે તે મિત્રો આગાહી વ્યક્ત કરી છે. આટલું જ નહીં, ગુજરાતમાં 28 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં અચાનક પવન સાથે વરસાદ અને કરા પડવાની શક્યતા છે. અને આવનારા માર્ચ મહિનાની સાથે આવનારો જે એપ્રિલ મહિનો છે, આ બંને મહિના હવામાનમાં વારંવાર પલટાઓ જોવા મળી શકે. અને ખાસ માવઠા સાથે મિત્રો વારંવાર માવઠા સાથે ખેડૂતોએ સાવચેતી રાખવી પડશે. કારણ કે લગાતાર માવઠાઓ ઉનાળા દરમિયાન પણ જોવા મળી શકે, ખાસ 15 થી 30 તારીખની વચ્ચે. ત્યાર પછી જોઈએ તો મહિલાઓને દર વર્ષે મળશે 18,000 રૂપિયાની સહાય. સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મિત્રો પંજાબ સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. મિત્રો જણાવી તો મહિલાઓને જે છે તે દર મહિને 1,000 રૂપિયા અને એસસી કેટેગરીની મહિલાઓને દર મહિને 1,500 રૂપિયા, આમ ટોટલ 15,000 થી 18,000 રૂપિયાની સહાય દર મહિને આપવાનો સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. અને આનાથી મિત્રો શું અસર થશે, ગુજરાતમાં પણ શું અસર થશે તેના વિશે વાત કરીએ તો મિત્રો પંજાબમાં જ્યારે ચૂંટણી થઈ હતી ત્યારે આમ આદમી પાર્ટીની સરકારે વચન આપ્યું હતું કે અમારી
સરકાર જીતશે તો મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપીશું. એ વચન મિત્રો અત્યારે સરકારે પૂરું પાડ્યું છે અને અત્યારે મિત્રો સરકાર છે તે મહિલાઓને આવતા મહિનેથી પૈસા જાહેર કરશે તેવી જાહેરાત કરી છે. અને મિત્રો મોટી વાત એ છે કે આવનારા વર્ષમાં પણ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. તો ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે જો ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર જીતશે તો ગુજરાતમાં પણ 1000 રૂપિયા દર મહિને મહિલાઓને મળી શકે. અને મિત્રો આનાથી પણ વધારે ઘણી બધી મિત્રો યોજનાઓ લઈને આમ આદમી પાર્ટી આવી શકે. આવનારા વર્ષે જ્યારે ગુજરાતમાં 2027માં ચૂંટણી છે ત્યારે સરકાર બનાવવા માટે આમ આદમી પાર્ટીની સરકાર ઘણી બધી મિત્રો જે છે તે ખાસ કરીને યોજનાઓ લઈને આવી શકે. તો મિત્રો શું ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર 1000 રૂપિયા દર મહિને મહિલાઓને આપે? તો મિત્રો આમ આદમી પાર્ટીની સરકારને જીતાડવી જોઈએ કે પછી ભાજપ સરકારને જીતાડવી જોઈએ 2027ની ચૂંટણીની અંદર? તમારો મત કોને જશે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર, ગુજરાતના ખેડૂતોને આ યોજનામાં મળશે 72,000 રૂપિયાની વિશાળ મોટી સહાય. જે આ મિત્રો ગુજરાત સરકારે કર્યો છે અત્યાર સુધીનો સૌથી મોટો ઐતિહાસિકકારી નિર્ણય. ગુજરાતના ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે અને ખેતરમાં ટાંકા બનાવવા માટે 72,000 રૂપિયા સરકાર આપશે. જે આ મિત્રો આ યોજનામાં પહેલા પણ તમે આ યોજના વિશે સાંભળ્યું હશે, પરંતુ હવે આ યોજનામાં લાભ લેવો ખૂબ જ સરળ બની ગયો છે. કારણ કે આ યોજનામાં સરકાર જે છે તે તમને ટાંકી બનાવવા માટે સીધા બેંક ખાતામાં હવે પૈસા દેવાની છે. તો ગુજરાતના ખેડૂતો જો તમે આ વિડીયો જોઈ રહ્યા હોય અને તમારે પણ મિત્રો ખેતરની અંદર કામ કરાવવા માટે 72,000 રૂપિયાની સહાય મેળવી હોય, પાણીનો સંગ્રહ કરવા માટે ટાંકો બનાવવો હોય, તો આ યોજનામાં વહેલી તકે ફોર્મ ભરી દેજો. આ યોજનાના ફોર્મ મિત્રો ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરાવાના શરૂ પણ થયા હતા. અને હજુ પણ મિત્રો જે છે તે જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય અને 72,000 રૂપિયા સુધીની સહાય તમારા બેંક ખાતાની અંદર મેળવી હોય તો યોજનામાં ફોર્મ ભરી દેજો. તમારે મિત્રો કેટલાક દસ્તાવેજો સાથે ફોર્મ ભરવાનું રહેશે, જેમાં આધાર કાર્ડ, 7/12નો દાખલો, જમીનના દસ્તાવેજ જેવી વસ્તુ આપવાની રહેશે. અને તમારી અરજી પાસ થશે તો તમે આપેલો બેંક ખાતું નંબર હશે એમાં સીધા સરકાર 50,000 થી 72,000 રૂપિયા જમા કરશે અને એનો ઉપયોગ કરીને તમે ખેતરમાં ટાંકી બનાવી શકશો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઉનાળામાં વીજળી કાપને લઈને કરવામાં આવી સૌથી મોટી જાહેરાત. ત્યારે ગુજરાતની અંદર મિત્રો ઉનાળાની હવે પ્રચંડ શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો તમે જાણો છો કે ઉનાળામાં લોકો વીજળી વધારે વાપરતા હોય છે, એસી, પંખા અને કુલર જેવા સાધનો વાપરતા હોય છે અને આનાથી મિત્રો વીજળી વધારે વપરાતી હોય છે. પરંતુ ગુજરાતમાં કેટલીક અમાઉન્ટમાં જ વીજળી મળે છે, જેથી વીજળીનો કાપ સર્જાઈ શકે, જેથી મિત્રો જે છે તે લાઇટ જવાની ઘટનાઓ વધી શકે. ભારતમાં મિત્રો દર વર્ષે ઉનાળાના મહિનાઓમાં વીજળીની માંગ જે છે તે ઝડપથી વધી જાય છે, કારણ કે લોકો વધારે વીજળી વાપરે છે. આ વર્ષે પણ મિત્રો ભીષણ ગરમીને કારણે વીજળીની માંગ વધુ વધવાની શક્યતાઓ છે. કેન્દ્ર સરકારના અંદાજ મુજબ આ ઉનાળામાં દેશની વીજળીની માંગ લગભગ 270 ગીગાવોટ સુધી પહોંચી શકે તેવી જાહેરાત કરવામાં આવી છે. અને ઘણા બધા લોકો મિત્રો એવું પણ જણાવી રહ્યા છે કે મિત્રો યુદ્ધ ચાલી રહ્યું છે, તેને કારણે જે છે તે વીજળીનો પુરવઠો ઘટી શકે, વીજળીના પુરવઠાને કારણે થોડી ઘણી અસર થઈ શકે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે વીજળીની કોઈ પણ અસર થતી નથી યુદ્ધને કારણે, તો એવી કોઈ પણ અફવામાં ફસાવું નહીં. જી હા મિત્રો, જ્યારે વીજળીનો વધારે મિત્રો સમસ્યા ફસાય અને વીજળીની માંગ ખૂબ જ વધારે વધી જાય ત્યારે મિત્રો ક્યારેક વીજળીનો કાપ પણ મિત્રો હોતો હોય છે ઉનાળાની અંદર, કે જેથી વીજળીના મિત્રો જે માંગ છે તેને પહોંચી વળાય. આ માટે ઉનાળામાં મિત્રો વધારે વખત જે છે તે ઘણી વખત વીજળીનો કાપ પણ રહેતો હોય છે અને આ વખતે પણ રહી શકે.